તૃષ્ણાઓ જીવનભર માણસને ભગાવે છે. ભાગતા ભાગતા માણસ થાકી જાય છે. કવિ બેફામે બહુ સરસ કહ્યું, બેફામ કેટલું થાકી જવું પડ્યો, નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી. રસ્તો કેટલો કાપવાનો છે ઘરથી સ્મશાન સુધીનો, પણ થાક શેનો લાગે છે કે આખી જિંદગી લૌકિકની પાછળ આપણે ભાગીએ છીએ ને ભાગતા ભાગતા માણસ થાકી જાય છે. અન્યાસ ગુણદોષ ચિંતન માસુ મુક્તવા, બીજાના ગુણ જોવાનું પણ છોડી દો અને દોષ જોવાનું પણ છોડી દો. જો તમે બીજાના ગુણ જોશો તો મોહ થશે અને દોષ જોશો તો દ્વેષ થશે. અને લૌકિકમાં મોહ થાય એ પણ બાધક છે અને દ્વેષ થાય એ પણ બાધક છે.